આજે સમગ્ર ભારત વર્ષ કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કરી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ જનસેવા એ જ પ્રભુ સેવામાં માનનાર વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત સમાધિના દર્શન કરીને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદની સાથે તેઓની આજ્ઞા અને નિશ્રામાં શ્રી સંતરામ મંદિર નડિયાદ દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો દ્વારા શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે શ્રી કૃષ્ણએ કરેલી વિવિધ લીલાઓ પાત્ર નિર્દેશન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજે દીપ પ્રાગટ્ય કર્યા પછી તૈયાર કરાયેલા કૃષ્ણ જન્મ અને જન્મ પછી કૃષ્ણએ કરેલી વિવિધ લીલાઓ, નાગદમન જેવા પાત્રો ભજવાયા હતા અને યુવા ભક્તોએ મટકી ફોડી કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી કરી હતી। આ ઉજવણી દરમિયાન સમગ્ર ખેડા જિલ્લો, ગ્રામ્ય કક્ષા અને જિલ્લાની આજુબાજુના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। તેની સાથે સાથે શ્રી સંતરામ મંદિર સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી। હું સંતરામ મંદિરમાં મટકી ફોરવા મને બહુ મજા આવી। જય મહારાજ, જય મહારાજ, બહુ મજા આવી। તાઈ બોલ જોઈ અહીં કેમ આવ્યો છું? તાઈ જોઈને બોલ પછી મટકી ફોરવા જોયું છે? હા, કેવી મજા આવી? બહુ મજા આવી। जय महाराज। कृष्णम वंदे जगत गुरु। भगवान श्री कृष्ण जगतना गुरु है। આજે એમનો 5252મો જન્મદિવસ છે। આખું જગત આજે કૃષ્ણમય બની ગયેલું છે અને આજે આપણા મંદિરમાં લગભગ છેલ્લા 20 વર્ષથી નડિયાદ શહેરના પ્રતિષ્ઠિત નમ્રતાબેન જે કથક અને ડાન્સ નડિયાદની બાલિકાઓને શીખવે છે, એ ગ્રુપ દ્વારા કૃષ્ણ લીલા, ભગવાન શ્રી કૃષ્ણના જીવનની લીલાઓનું સંગીતમય નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ થાય છે અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળકોને લઈને માતાઓ આવે છે। વેશભૂષા પોતાના બાળકોને રાધા અને કૃષ્ણ બનાવીને એમની સાથે ગરબા કરે છે અને આનંદ લે છે। જય મહારાજ। My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning,
activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.